તો દોસ્તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગામમાં, કારણ કે યશભાઈને રિપોર્ટ કરાવવાના છે ને દિલીપભાઈ આપણા અહીંયા હાજર છે. શું ચાલે દિલીપભાઈ? મોજમાં ને ભાઈ? મોજમાં એકદમ. ટોપી પડી ગઈ આપણી હેઠી. અત્યારે અમારે ભાઈને જવાનું છે ગામમાં, કારણ કે રિપોર્ટ કરાવવાના છે. આ ભાઈને 3 બાટલા સડી ગયા, 6 બાટલો લગભગ સડે તો ઠીક છે, બાકી રિપોર્ટ કરાવીને ઘેર પાછા. આપણે મૂંગો પહેરી લીધો છે, તડકો છે એટલા માટે આપણે કાળા ગુંડાની જેમ પહેરી લીધો. તો હવે આપણે જઈ રહ્યા છીએ ગામમાં. જો તો અત્યારે અમે પહોંચી ગયા પાર્થ લેબોરેટરીમાં. અમારા ખાલેજના ભાઈ જયેશભાઈ. તો અમારા ખાલેજમાં ખેતર છે ને, તમે બતાડ્યું એકવાર જોયું હશે. બાજુમાં માંડવીની મોસમમાં તમે દેખાયા ભાઈ. તો યશભાઈનું બ્લડ લઈ લીધું છે, જોઈ શકો છો. ત્યારે હું આ ભાઈની સાથે થોડીક મુલાકાત કરતો હતો મૂંગો પહેરીને, તો મૂંગો કાઢી નાખ્યો. યશભાઈ જો આવી ગયા આપણે ત્યાં બેસવા. કે અંદર ને અંદર પછી શું કરવું એમ. તો હવે રિપોર્ટ આપે એટલે પછી આપણે ડાયરેક્ટ વાડીએ જવાનું છે. એ પછી ગૂગલ ભેગો થઈ ગયો, ભણીને થાય કે ભણવા ગયો તો ભણવા. તો આપણો રિપોર્ટ આવી ગયો છે ને અત્યારે અમે જઈ રહ્યા છીએ આપણા ડોડિયા સાહેબ અહીંયા. હવે એ કહે કે આપણે બાટલો ચડાવવાનો છે તો ચડાવશું. કાઉન્ટમાં આપણે કંઈ આમાં કંઈ ખબર નથી પડતી, હજી ખોલ્યો નથી અમે રિપોર્ટ. કેટલા હજાર કાઉન્ટ છે. તો પરમ દિવસે કેટલા, કાલે 90,000 હતા. આજે કેટલા થયા હોય એ કંઈ ખબર નથી. તો ચાલો આપણે ડાયરેક્ટ ડોડિયા સાહેબ અહીંયા જઈ એ શું કહે એના પ્રમાણે આપણે ખબર પડે કે શું આપણે આગળ વિચારવું. ભાઈનો રિપોર્ટ આવી ગયો ને એમાં કાઉન્ટ તમે જો 1,14,000 છે. તો હવે કંઈ બાટલો ચડાવવાની જરૂર નથી. તો અત્યારે સાહેબ પૂછી રહ્યા છે કે શું થઈ રહ્યું છે. તો આ ભાઈ કે હવે બાટલો ચડાવવાની જરૂર નથી. પણ હવે આપણા ડોડિયા સાહેબ કે દાળ ભાત રોટલી શાક ખાવાનું. તો આપણા ડોડિયા સાહેબ છે, સાહેબ પણ મારા વિડીયો જોઈ આપણા સબસ્ક્રાઈબર છે. તો અત્યારે હું જાઉં બસ સ્ટેન્ડે ચા લેવા, મુન્નાભાઈ ચા વાળાને ત્યાં. તો આપણે ચા લઈ લીધી છે. તો હવે ચાલો આપણે ડાયરેક્ટ આપણા ડોડિયા સાહેબની અહીંયા પૂગી જાય, પછી ચા પી લઈએ. હા ભાઈ જાતો તો એના ઘરે ક્યાંક કામથી ગયો હતો અને આ ભાઈનો બર્થડે છે. હેપી બર્થડે ભાઈ. હા, હાથમાં દવા આવી ગઈ. તમને ખબર છે શેની દવા છે એ. તો હવે આપણે ડાયરેક્ટ ઘરે જવાનું છે. દવા આવી ગઈ, ખાવાની છે, ખાઈ પીને મોજ કરવાની દવા. પછી આપણે કોન લઈ લીધા, બધું લઈ લીધું ને અત્યારે અમે જઈ રહ્યા છીએ વાડીએ. પછી આપણે કોન લાવ્યા, કોન ખાઈએ. અત્યારે હું જઈ રહ્યો છું હોલમાં. આપણા ઘર આજે ગણપતિ બાપાની સ્થાપના છે. તો અંદર જો ગોર બાપા આપણા ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરી રહ્યા છે. હાથમાં આપણે નાડું બાંધી લઈએ મિત્રો. કેને બાંધવું? મને. હવે આપણે નાડું બાંધી લઈએ. હાલ ભાઈ આવી જાય માનવી, અહીંયા આવી જાય. તો હવે આપણે શું કરવાનું છે ખબર? જો અમે ભીડે ને ચાલુ મેલીને ગયા હતા બંને. તો હવે આપણે પાછું જેઠાલાલ શરૂ કરી દેવાનું છે. 58 મિનિટ ને 33 સેકન્ડનો એપિસોડ છે. તો ચાલો આપણે જોઈ નાખીએ. તો મિત્રો આપણે લાગી છે ભૂખ, એટલા માટે આપણે ખારી ને ચા લઈને બેસી ગયા. એમ માનવીરભાઈ અહીંયા તમે જોઈ શકો છો. એ રવિવારી નહીં પણ શનિવારનું પેપર વાંચે. પેપર અલે ભાઈ આમાં જો, આમાં તારે છે ને હે આમાં પેનથી દોરવાની મજા આવશે. હાલે અને પકડ. તો આ માનવીરભાઈ છે આપણા. માનવી તારે ખારી ખાવાની છે કે નહીં? નથી ખાવી? હાલ હું ખાઈ લઉં. તો આ પણ હું ખાતો તો કાસર કુસર ખાઈને પેટ ઓલું ખીવાઈ ગયું. ચાલો હવે તમારે ખારી ખાવી તો તાજી દુકાનમાંથી લાવ્યા આપણે. તો આપણે ખાઈ લીધું છે, નાસ્તો કરી લીધો. ને તમે જોઈ શકો હું પાણી પણ બેઠે બેઠે પીવું. સાવ આળસુની જેમ. હવે ડાયરેક્ટ જેઠાલાલ જોવા પાછું. અહીંયા આપણા હાવજુ જો પિક્ચર જોઈ રહ્યા છે. પિક્ચર ને આ બાપુ કે ફોનમાં મજાણા ફોનમાં પિક્ચર છે આપણું. કાળા કલરનો હીરો છે.
એમાં આપણે બહુ કંઈ ખબર પડે નહીં. ને આ છે આપણા શિવાજી મહારાજ. તો હવે આપણે જવાનું છે ગામમાં. માનવીરભાઈ આજે જઈ રહ્યા છે એના ઘરે જે નવાપરામાં આવેલું છે અહીંયા. તો બાપુ નીકળો, હલો નીકળો નીકળો અહીંથી નીકળો નીકળો. તો માનવીરભાઈ મારે કે નહીં મારે તો માનવીરભાઈ આજે જઈ રહ્યા છે ઘરે. તો તમારું ઘર ક્યાં આવ્યું? ઘરનું લોકેશન બોલ ને, લોકેશન આટલી નોટ. તો માનવીરભાઈ આજે તો માનવીર આજે જઈ રહ્યો છે ઘરે. ગામમાં મહેમાનને મેલીને પછી રામબાપા અહીંયાથી વરિયાળી લઈ લીધી. તો હવે ડાયરેક્ટ આપણે સીધું વાડીએ જવાનું છે. તો મિત્રો અત્યારે બાળન બાપા અહીંયા બેઠા ને અજીતકા જોવાય આપણે શું કહેવાય પાઇપલાઇન નાખવાની છે. માંડવી પાવીને એટલા માટે અહીંયા ખાડો ખોદે. જો અશોકભાઈ અહીં દિલીપભાઈ કંઈક રાજનેતામાં થોડીક વાતચીત કરી રહ્યા છે. ચાલો આપણે વાડીએ જઈએ ને મોટર ચાલુ કરવાની છે. એટલે મારે અહીંયા મોટર શરૂ કરવાની છે અને અહીંયા આપણે મોટર શરૂ કરવાની છે. ઓહો નવું ટાટર લગાડી દીધું. વાવ, ઉપડી ગઈ છે. તો મોટર ઉપડી ગઈ. હવે આપણે ડાયરેક્ટ જવાનું છે ઘરે, કારણ કે હવે તડકો ખાલી થઈ ગયો ને આમ પણ હવે અહીં કંઈ કામ છે નહીં. આ પણ ક્યાં કંઈ કામ હતું? સવારનો કામમાં જાવ ને અહીં આવું કામમાં જાવ ને એમ છે ભાઈ મિત્રો. આપણે અત્યારે ઘરે પૂગી ગયા ને આપણી ટોપીને એને મેલી દીધી આપણા લોકેશને ને આપણે અહીંયા આવી ગયા છે જાગતા નાગરિક રવિભાઈ. દોસ્તો અત્યારે આપણે જવાનું છે વેરાવળ, કારણ કે આપણા ચિરાગભાઈને મેળવા જવાના છે વેરાવળ બસ સ્ટેશને. રીઝન ફોર ચેન્જ સૂત્રાપાડા ટુ આદિપુર, કારણ કે આદિપુર જવાનું છે ને આપણે પાછું આવવાનું છે. તો આપણે મોઢું બોઢું ધોઈ વાળ બાર લીલા કરી મૂંગો મેલીને નીકળી જાય. તો અત્યારે હું અને નીકળી ગયા છે વેરાવળ તરફ. મારા હાથમાં છે સિલ્વરનો થેલો. તો આપણે ડાયરેક્ટ વેરાવળ ચૂકી જઈએ, કારણ કે રસ્તો બહુ ખરાબ આવશે આપણે એણાહાનો નહીં છે. એટલા માટે અમને તો ખબર જ છે રસ્તા ખરાબમાં આ બધી ને અત્યારે આપણે પાછા એ જગ્યાએ પહોંચી ગયા. તો જરાક આપણે રસ્તે ઊભી ગયા, કારણ કે અહીંયા બધા આપણા લોકો ભેગા થઈ ગયા. ફિક્સ બની નાખે ચાલો આપણે જઈએ. હાલો વિજય કાકા જય સોમનાથ. પાછા આપણે અહીંયા ઊભી જતા 1 મિનિટ. તો અત્યારે પાછા અમે નીકળી ગયા. પછી ચિરાગને મેલીને હું સીધો નીકળી ગયો ઘર તરફથી. અત્યારે હું છું આપણે સોમનાથભાઈ પાસે. તો અત્યારે આપણે જવાનું છે ઘરે, ડાયરેક્ટ ઘરે. હા મિત્રો, તો થોડી ગાડી ખેંચી લઈએ ધીરે ધીરે, 40-50 કેમ કે રોડે ખરાબ છે, વધારે હકાય નહીં ગાડી. આ છે નદી આપણી હિરણ નદી, હિરણ. જાતે જાતે પછી આપણે અહીં સોનારિયા ગામમાં મારા મામાની ત્યાં ટમાડતો ગયો, વજુ મામાની ત્યાં. હવે આપણે ડાયરેક્ટ સૂત્રાપાડા ખેંચી લેવાની થાય. પછી આપણે હાઈવે ઉપર ચડી ગયા અત્યારે, અને હવે ડાયરેક્ટ આપણે જવાનું છે રોડ સૂત્રાપાડા. તો હું ઘરે પૂગી ગયો ને પ્લાસ્ટિક ને પકડ બંને લઈને જાઉં છું. તો આપણે પાઇપ ફિટ કરતો હતા ને ત્યાં. તો અહીંયા આપણે આ એક મોટરમાંથી પાણી આવે ને બીજી મોટરમાંથી હમણાં આવશે. તો આ પાઇપ ફિટ કરી દીધા છે ને હવે માંથી મોટર ચાલુ કરે ને આગળથી, ત્યારે આમાં પાણી આવશે. તો આ બધી કમ્પ્લીટ થઈ ગયું ને હવે પાણી આગળ ચાલુ થઈ જશે. ને આમાં એક મોટર રહેશે ને 24 કલાક ને તોય સાંભી હેઠે પૂગે નહીં યાર. એટલા માટે આ બધી કરવું પડ્યું. શું કરવું પડ્યું ખબર? એટલે એ શરીર ખોદી ને એક 2 મોટર ચાલુ રાખવાની. ને આ એમાં એક તો પાછું પાણી ઓછું આવે ને અત્યારે એ કમ્પ્લીટ થઈ ગયું ને આપણે ભાણું કવાડી ને ઝબલું ને કેટલી બધી ભેગું લઈને અત્યારે જાઉં હું ઘરે. તો સાંજના લગભગ કેટલા 7:30 થઈ ગયા, 7:30. તો હવે જો મોરલા ગાંગરે. તો હવે આપણે ડાયરેક્ટ ઘરે જઈને જમી લઈએ. અત્યારે આપણે ઘરે પહોંચી ગયા ને ગીજામાંથી નીકળ્યું ચાકુ, કારણ કે ઝબલું કાપવા માટે જોતું હતું એટલા માટે. તો હવે ચાલો મિત્રો, મેળા આપણે આવતા વ્લોગમાં. વિડીયો પસંદ આવ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરતા જજો. ટાટા બાય બાય. મેળા આપણે આવતા વ્લોગમાં.